રહ્યા છે। સિદ્ધાર્થ બંગલો અને આસપાસના વિસ્તારોમાં અત્યંત કફોડી સ્થિતિ। હેલિકોપ્ટરથી મદદ પહોંચાડવા લોકોની માંગ છે। દૂધ, પાણી, દવાઓ હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવા અપીલ કરાઈ। એનડીઆરએફની ટુકડી બોટ સાથે ફરી રહી છે આસપાસના વિસ્તારોમાં। હાર્ટ પેશન્ટને એનડીઆરએફની ટીમ દ્વારા બહાર લાવવામાં આવ્યા। વડોદરાવાસીઓનો તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળ્યો। તંત્રની બેદરકારીનો ભોગ બન્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। આપ આ દ્રશ્યો જુઓ કે જ્યાં આખો જે વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર, એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અત્યારે વડોદરાનું એક પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં પાણી નહીં ભરાયા હોય। સતત એનડીઆરએફની જે ટીમ છે કામે લાગી ગઈ છે। તંત્રની બેદરકારીનો ભોગ ક્યાંક પ્રજા બની રહી છે તેવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। અને આપ આ વાહનો જુઓ કે જ્યાં વાહનો પાર્ક કરેલા છે, ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે। મોટી મોટી બસો પણ પાણીમાં અડધી ડૂબતી જોવા મળી છે। લોકોના ઘર પણ પાણીમાં ડૂબી ગયા છે અને હવે હેલિકોપ્ટરથી મદદ પહોંચાડવા માટે પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે, કેમ કે દૂધ, પાણી, દવાઓ આ તમામ વસ્તુની અત્યારે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી ચોમેર ફરી વળેલા છે અને સમાસાવલી રોડથી અમિતનગર તરફનો આ જે માર્ગ છે ત્યાં આપ જોઈ શકો છો કે નજીકમાં જે સિદ્ધાર્થ બંગલો છે કે જ્યાં પણ જ્યારે પણ ભારે વરસાદ હોય અથવા તો પૂર જેવી સ્થિતિ હોય તો સિદ્ધાર્થ બંગલોના રહીશો ફસાઈ જતા હોય છે। આસપાસના વિસ્તારોમાં પણ આ જ સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોની અવર જવર મુશ્કેલ બની છે। જે વાહનો પાર્ક હતા તે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકેલા છે। ભારે નુકસાન થઈ ચૂકેલું છે। એનડીઆરએફની જે ટુકડીઓ છે તેઓ મદદ માટે પહોંચેલી છે। જ્યાં જ્યાંથી કોલ આવતા હોય અથવા તો લોકો બોલાવતા હોય તે જગ્યાઓ પર શક્ય હોય તો એનડીઆરએફની ટુકડીઓ મદદ માટે પહોંચે છે। આવી જ રીતે એક હાર્ટ પેશન્ટને સલામત રીતે ત્યાંથી બહાર લાવ્યા હતા અને આવી જ રીતે જો કોઈ કોલ મળે તો તેઓને સલામત રીતે બહાર કાઢવામાં આવે છે। પરંતુ અંદરની સોસાયટીઓમાં અત્યંત ગંભીર પરિસ્થિતિ છે। લોકો કહી રહ્યા છે કે તંત્ર મદદ માટે નથી આવી રહ્યું। પાણી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે લોકો વલખા મારી રહ્યા છે। અહીં કેટલાક લોકો છે તેઓની સાથે વાત કરીશું। કાકા, શું સ્થિતિ છે ત્યાં અને શું માંગ છે? સિદ્ધાર્થમાં પાણી અને દૂધની બહુ તકલીફ પડી રહી છે। તેને લોકોને પાણી અને દૂધ મોકલવા માટે વિનંતી છે। પ્લેન હેલિકોપ્ટરથી નીચે દૂધના પાણીના પાઉચો નીચે પહોંચતા કરે એવી અપીલ છે સરકારને। નાના બાળકો, તમારી વાતચીત થઈ હતી તો શું હાલત છે ત્યાં? શું કહી પાણી નથી, દૂધને પાણી ટોટલી ખલાસ થઈ ગયા। લાઇટો નથી, 2 દિવસથી લાઇટો નથી, પાણી પીવાનું બી નથી। અહીંયા પીવાનું પાણી ને દૂધ નથી। અમારે પહોંચાડવું કઈ રીતે? પહોંચાડવા માટે બી વ્યવસ્થા છે નહીં। કઈ રીતે પહોંચાડવું અમારે પાણી, દૂધને પાણી મોકલવું? તો પરિસ્થિતિ સર્જાય છે તેના માટે જવાબદાર કોણ? જવાબદાર તંત્ર જ છે। અને કાલે રાત્રે જ્યાં અમિતનગરની પેલી સાઈડ, નવરંગ હોસ્પિટલની પેલી સાઈડ પાણી નહોતું ભરાયું, પણ આદિનાથની દિવાલ તૂટી અને એનું પાણી બાલાજીનગરને એમ લોકો પર આવ્યું। ત્યાંના લોકોએ, બાલાજીનગર સોસાયટીના લોકોએ ત્યાં આગળ ડિવાઈડર તોડ્યું, જેથી અમારા બ્રહ્માનગર, આનંદનગર બધામાં લોકોના ઘરમાં પાણી પેસી ગયા છે। તો તંત્રની એક અપીલ છે કે લોકોને આવી દિવાલો ના તોડવા દો, જેથી કરીને નીચાણવાળા ઘરો છે એમાં પાણી ભરાઈ જાય છે। એ બહુ મોટી તકલીફ છે। આજવાના પાણી તો છોડાતા બંધ થયા છે। હવે તંત્રથી શું અપેક્ષા છે કે વહેલી તરે પરિસ્થિતિ થાળે પડે? તંત્રને એક જ વસ્તુ અપીલ કરવાની કે અત્યારે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે સૌથી પહેલાં ત્યાં પહોંચાડવા વિનંતી છે। ઘણા બધા જે આજુબાજુના જે રહેવાસી છે એ લોકોને પણ વિનંતી છે, એ લોકોના માધ્યમથી પણ જો સરકારને એટલો સંદેશો પહોંચે કે જ્યાં જરૂરિયાત છે ત્યાં પાણી અને દૂધની વ્યવસ્થા કરે તો વધારે સારું, કારણ કે 2 દિવસથી દૂધ પણ આવતું નથી, લાઇટો પણ નથી। તો એટલીસ્ટ જીવન જરૂરિયાતની વસ્તુ પણ ત્યાં પહોંચાડે તો વધારે સારું। તંત્રને એક જ અપીલ છે। સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે જે વિસ્તારોમાં લોકો અવર જવર કરી શકતા નથી અથવા તો જીવન જરૂરી ચીજ વસ્તુઓ લાવી શકતા નથી, પહોંચાડી શકાતી નથી, તેવા વિસ્તારોની અંદર હેલિકોપ્ટર દ્વારા હવે તેઓને દૂધ અને પાણી જેવી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે કે જેથી મહિલાઓ અને જે બાળકો છે, વૃદ્ધો છે, તેઓની તબિયત વધુ ન બગડે। કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9। તો આ તરફ વડોદરાની રિધમ હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન બોટમાં બેસાડી દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા। 2 દિવસથી દર્દીઓને સ્ટાફ હોસ્પિટલમાં ફસાયા હતા કે જેમનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બોટમાં બેસાડીને આ દર્દીઓને સુરક્ષિત સ્થળે લઈ જવા માટેની ફરજ પડી છે, કે એમાં નાના બાળકો પણ છે, ક્યાંક મોટી ઉંમરના લોકો પણ અત્યારે જોવા મળી રહ્યા છે। આ તમામ લોકોને સહી સલામત રીતે
બોટ મારફતે સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે, કેમ કે રિધમ હોસ્પિટલમાં આ તમામ લોકો, આ દર્દીઓ છે, ફસાઈ ગયા હતા અને હાલ એનડીઆરએફની જે ટીમ છે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચી ગઈ છે અને આ દર્દીઓને બોટની મારફતે ધસમસતા પાણીના પ્રવાહમાંથી જાણે નદી હોય અને નદીમાંથી આ બોટ પસાર થતી હોય એવા દ્રશ્યો છે એ સામે આવ્યા છે. અમારા સંવાદદાતા પ્રશાંત વધુ જાણકારી આપી રહ્યા છે. પ્રશાંત, અત્યારે વડોદરાથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં દર્દીઓને બોટની મારફતે લઈ જવાની ફરજ પડી રહી છે, એટલે સમજી શકાય છે કે ત્યાં પરિસ્થિતિ કઈ પ્રકારની છે. બિલકુલથી વિશ્વામિત્રી નદીમાં જે પાણી આવ્યું એનાથી પૂર આવ્યું છે અને પૂરના કારણે તારાજી સર્જાઈ છે. વડોદરા શહેરમાં સમગ્ર વડોદરા શહેર જળમગ્ન થઈ ગયું છે. ત્યારે રિધમ હોસ્પિટલ જે છે સમાસાવલી રોડ ઉપર આવેલી રિધમ હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસથી દર્દીઓ અને સ્ટાફ હોસ્પિટલમાં પાણીના ભરાઈ જવાના કારણે ફસાઈ ગયો હતો અને એનડીઆરએફની ટીમ સહિત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ના કરી શકતા 2 દિવસ બાદ આજે એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રબરની બોટ દ્વારા આજે એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દર્દીઓ, એમાં બાળકો, મહિલાઓ સહિત હોસ્પિટલના સ્ટાફને પણ હોસ્પિટલના પાણીમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવ્યા છે. બિલકુલ પ્રશાંત, આભાર સમગ્ર માહિતી બદલ. તો વડોદરામાં અત્યારે રિધમ હોસ્પિટલના જે દર્દીઓ છે તેમને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ત્યાં સ્થિતિ એટલી ભયાનક છે, રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે, જેને કારણે બોટના મારફતે આ તમામ દર્દીઓને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. તો